નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે જે વારસાઈ જમીનની અંદર જે સીધી લીટીના વારસદાર અને આડી લીટીના વારસદાર બે પ્રકારના વારસદાર અત્યાર સુધી ગણાતા હતા. હવે એમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે આડી લીટીના નહીં, બધા સીધી લીટીના વારસદાર ગણાશે. અને ખાસ કરીને હવે જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ વારસાઈ જમીનની અંદર કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરવી પડે. માત્ર એક વ્યક્તિ દીઠ 300 રૂપિયા ટોકન ચાર્જ ભરી અને પોતાની જમીન છે એમાં નામ હટાવી શકાશે, નામ કમી કરી શકાશે. જોકે આ મુદ્દાની અંદર ઘણા ટાઈમથી ખેડૂતને આ અગવડતા પડતી હતી, જેની અંદર કિસાન સંઘ અને એક જે ભરતભાઈ ચૌધરી નામના જે માણસા તાલુકાના એક વ્યક્તિ છે એક ખેડૂત આગેવાન પણ લડતા હતા અને બીજા પણ ઘણા બધા ખેડૂત આગેવાન લડતા હતા. એમાં ભરતભાઈ ચૌધરીની આ એક મોટી જીત કહેવાય, એક પ્રકારે ખેડૂતોની જીત કહેવાય. અને ખેડૂતોની આ જીત થઈ છે ને સરકારે ખેડૂતના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે હું આપને જણાવી દઉં કે સીધી લીટીના આડી લીટી શું છે. પહેલી વાત તો એ છે સીધી લીટીના વારસદાર એટલે કે આપણી જે જમીન હોય એ જે પિતા હોય, પિતાના જેટલા પણ સંતાનો હોય તમામને સીધી લીટીના વારસદાર ગણાય. ઘણી વખત એવું બનતું હોય કે આપણી પાસે બે સર્વે નંબર હોય, સર્વે નંબર 12 અને 13. હવે બે ભાઈઓ હોય તો બે ભાઈઓનું સંયુક્ત ખાતું હોય, ખાતું અલગ પાડેલું ન હોય. હવે બંને ભાઈઓના બે અથવા તો ત્રણ સંતાનો હોય છે. જ્યારે એક ભાઈનું અવસાન થાય તો એ ભાઈના અવસાન પામેલા ભાઈ હોય એના સંતાનો હોય છે આડી લીટીના વારસદારો ગણાય છે. જ્યારે જે હયાત વ્યક્તિ છે એના સંતાનો છે એને સીધી લીટીના વારસદાર ગણવામાં આવે છે. હવે જો આડી લીટીના વારસદાર જેને ગણીએ છીએ એટલે કે જેના પિતા હયાત નથી એના સંતાનોને પછી આપણી જમીનમાંથી નામ હટાવવાનું હોય તો પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી અત્યાર સુધી ભરવી પડતી હતી. ઘણા કિસ્સાની અંદર એવું થતું હતું. સામાન્ય રીતે આપણા ભારત દેશની પરંપરા મુજબ જોવા જઈએ તો જે આપણે બે ભાઈ હોય, ત્રણ ભાઈ હોય અથવા તો એની સાથે એક કે બે બેન હોય છે તો જે આપણી વારસાઈ જમીન છે એમાં બહેનોના પણ નામ એડ થઈને આવતા હોય. ઘણી વખત બેનના લગ્ન થઈ જાય અને કોઈ કારણસર આપણે બેનનું નામ હટાવ્યું નથી. માની લે કે લગ્ન પછી અમુક વર્ષ પછી બેનનું અવસાન પામે છે તો બેનના જે સંતાનો છે એટલે કે ભાણેજો છે એના નામ આપણી જમીનમાં આવે છે અને એ ભાણેજો છે એ પણ આડી લીટીના વારસદાર ગણાય. તો એ ભાણેજોના નામ હટાવવા હોય તો પણ પછી જેટલી જમીન હોય એની જે સ્ટેમ્પ ડ્યુટી ભરી અને અત્યાર સુધી આપણે હટાવી શકતા હતા. પણ હવે સરકારે એક નવો જીઆર બહાર પાડ્યો છે. જે આપ જોઈ શકો છો આ જીઆર પ્રમાણે જોવા જઈએ તો હવે જે આ જીઆરમાં બતાવ્યું એમ કે હવે પછીથી કોઈ પણ કેસમાં એવું થશે કે જે આડી લીટીના વારસદારો હતા અને એના નામ કમી કરવા હશે તો કોઈ જ પ્રકારે હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી નથી. માત્ર સ્ટેમ્પનું ટોકન છે એ 300 રૂપિયા ભરવાનું થશે પ્રતિ વ્યક્તિ. એટલે માની લઈએ કે કોઈ ભાઈ એક્સપાયર થઈ ગયા છે ને એના બે સંતાનો છે તો બંને સંતાનોના નામ આમાંથી હટાવવા હશે તો 600 રૂપિયા ટોકન ભરી અને આપણે આ નામ છે એ હટાવી શકશું. માની લે કેવી રીતે આપણા કોઈ બેન હોય, બેન એક્સપાયર થઈ ગયા અને બેનના જે સંતાનો હશે એના નામ આપણી જમીનમાંથી હટાવવા હશે તો પણ જેટલા સંતાનો હોય, એક સંતાન હોય તો 300, બે સંતાન હોય તો 600, ત્રણ સંતાન હોય તો 900, આમ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયાનો ટોકન ચાર્જ ભરી અને આપણી જમીનમાંથી એ નામ કમી કરી શકશું. અત્યાર સુધી એવું હતું. આમ તો જે આપણી જે સિસ્ટમ હોય સામાજિક માળખા પ્રમાણે જે ભાઈઓના જમીનના ભાગ પડેલા હોય, 50 વીઘા જમીનમાંથી માની લે કે 2 ભાગ પડે, 3 ભાગ પડે અથવા તો 4 ભાગ પડેલા હોય અને પછી એમાં અન્ય નામનું ઉમેરાણા હોય. ઘણી વખત એવું હોય કે આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હોય, સંયુક્ત પરિવારમાં વર્ષો સુધી રહ્યા, એમાંથી એક ભાઈનું અવસાન થાય છે અને એના પછી સંતાનો હોય આડી લીટીના વારસદાર થઈ જતા હતા અને એના નામ પછી અલગ અલગ ખાતા પાડવામાં આપણે જમીન જેટલી હોય એ જમીનની જંત્રી મુજબની પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી. પણ આ બધા જ ખેડૂત આગેવાનોએ સરકારશ્રીને રજૂઆત કરી, કિસાન સંઘે રજૂઆત કરી, ભરતભાઈ ચૌધરી જેવા ખેડૂત આગેવાને રજૂઆત કરી, બીજા અન્ય સંગઠનોએ રજૂઆત કરીને તમામની રજૂઆત છે એ સરકારશ્રીએ ધ્યાને લીધી છે. સરકારશ્રીને આ માલુમ પડ્યું કે ખરેખર આમાં ખેડૂત સાથે થોડો ઘણો પણ ક્યાંય અન્યાય થાય છે એટલે સરકારે ખેડૂતના હિતમાં ધ્યાન રાખી અને આ એક મોટો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણયને કારણે લાખો ખેડૂતોને આ સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત મળી છે. એટલે આ સરકારે અગત્યનો ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. આ મહત્વના નિર્ણય બદલ હું સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ નિર્ણય છે ખરેખર આ નિર્ણયથી લાખો ખેડૂતોને આ ફાયદો થવાનો છે. લાખો ખેડૂતો છે એ અત્યાર સુધી આ જે સ્ટેમ્પ ડ્યુટી ભરી અને જે નામ અલગ કરતા હતા, ખાતા અલગ કરતા હતા એ માત્ર હવે એક વ્યક્તિ દીઠ 300 રૂપિયા જેવો નોર્મલ ચાર્જ ભરી અને હવે ખાતામાંથી પોતાનું નામ કમી કરાવી શકશે. એટલે આ અગત્યનો જે જીઆર સરકારશ્રીએ
બહાર પાડ્યો છે અને આ જીઆર મુજબ લાખો ખેડૂતોને આ ફાયદો થવાનો છે। એટલે મેં આપને જણાવ્યું એમ કે આપણે જે ખાતેદાર હોય એ ખાતેદારના સંતાનો હોય એ વારસદાર કહેવામાં આવે છે, પણ અત્યાર સુધી બે પ્રકારના વારસદાર હતા, એક સીધી લીટીના વારસદાર અને એક આડી લીટીના વારસદાર। જેના પિતા છે એ હયાત હોય એ સીધી લીટીના વારસદાર ગણવામાં આવે છે અને જેના પિતા હયાત ન હોય એ આડી લીટીના વારસદાર ગણવામાં આવે છે। ઘણી વખત બે ભાઈઓ હોય અને એના એક બેન હોય તો એ બેનના સંતાનો છે એ પણ બેનનું મૃત્યુ પછી આડી લીટીના વારસદાર ગણવામાં આવતા હતા અને જેટલા આડી લીટીના વારસદાર હતા એ તમામના નામ કમી કરવા માટે જે આપણે જંત્રી ભરવી પડતી હતી, હવે એ જંત્રી આપણે ₹1 પણ નહીં ભરવી પડે, માત્ર ટોકન ચાર્જ 300 રૂપિયા ભરીને આપણે નામ કમી કરશું। એટલે સરકારશ્રીએ આ ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે અને આનો જીઆર પણ અત્યારે થઈ ચૂક્યો છે। એટલે હવે પછીથી કોઈને પણ આવો પ્રશ્ન હશે એ તમામ ખેડૂત છે એ આ જે યોજના સરકારે નવી લાગુ કરી છે, આ નવો કાયદો લાગુ કર્યો છે, આ નવા કાયદાનો લાભ લઈ શકશે। આમ તો અત્યાર સુધી 1958ની કલમ 9 મુજબ આપણે સીધી લીટી અને આડી લીટીના વારસદારમાં જંત્રી ભરવી પડતી હતી। હવે એ 1958નો કલમ 9નો કાયદો છે એમાં ફેરબદલ થયો છે। એટલે આ કલમ 9ના કાયદાના જે ફેર કરી અને લાખો ખેડૂતોને સરકારશ્રીએ આ લાભ આપ્યો છે એ બદલને ફરીથી સરકારશ્રીને એક વખત ખૂબ ખૂબ અભિનંદન। એટલે આજે આવો કાયદો ફેર પડ્યો છે, આવા અનેક કાયદાઓ છે એમાં પણ આવનારા સમયમાં ફેરબદલ થાય અને ખેડૂતોને સતત આવા લાભ મળતા રહે એવી અપેક્ષા સાથે ફરીથી આપણે મળીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।